आम आदमी पार्टी के विधायक चैतर वसावा की गिरफ्तारी के खिलाफ वडोदरा में आम आदमी पार्टी की ओर से जिला कलेक्टर कचहरी पर आवेदन पत्र दिया गया। हाल ही में आम आदमी पार्टी के विधायक चैतर वसावा की गिरफ्तारी कर उन्हें सेंट्रल जेल भेज दिया गया है। तब इस मामले में विधायक चैतर वसावा के खिलाफ गलत शिकायत दर्ज हुई है, ये कहते हुए वडोदरा में आम आदमी पार्टी के प्रमुख अशोक भाई ओझा के तहत आम आदमी पार्टी के सभी कार्यकर इकट्ठा हुए। दरअसल आम आदमी पार्टी के प्रमुख अशोक भाई ओझा की अगुवाई में सभी कार्यकर इकट्ठा होकर नारेबाजी करते हुए जिला कलेक्टर कचहरी पर पहुंचे और वहां पर आवेदन पत्र देते हुए इस मामले के मद्देनजर सही जांच बिठाने की मांग साझा की गई। आज अमे कलेक्टर साहेब पास आवेदन पत्र लईने आव्या छीए कि अमारा एमएलए आम आदमी पार्टीना एमएलए चैतरभाई वसावा जे धारासभ्य छे અને તેમને આગળ પણ આવી રીતે ખોટી રીતે જેલમાં ગોદી રાખવામાં આવ્યા 3 મહિના 4 મહિના। આ વખતે જ્યારે મનરેગાની સત્ય હકીકત કોંગ્રેસ અને ભાજપનો ભ્રષ્ટાચાર બહાર લાવવા ગયા છે ત્યારે તેમને ખોટી રીતે એફઆઈઆરો કરી, તેમની પર ખોટી રીતે દબાણ કરી, પોલીસો પર આજે મોટા આકાઓ ભાજપના જે બેઠા છે તેઓએ પોલીસ પર દબાણ કરી અને ખોટી એફઆઈઆરો કરાવી છે। 307ની કલમ લગાવવામાં આવી છે। જ્યારે કે 307ની કલમ લાગી હોય તો કોઈને વાગ્યું હોવું જોઈએ, કોઈની તકસીર હથિયાર પર વાર કરવામાં આવ્યો હોવો જોઈએ, પણ તેવું કંઈ છે જ નહીં। કોઈ વ્યક્તિ હોસ્પિટલમાં પણ નથી, તેમ છતાં 307 લગાવી નીચલી કોર્ટમાંથી તેમને જામીન ન મળતા ગઈકાલે એસએસજી હોસ્પિટલ વડોદરા મેડિકલ માટે લાયા હતા અને ત્યાં 3.5 કલાક તેમનું મેડિકલ થયું। એવું તો કેવું મેડિકલ હતું, તેમને રિમાન્ડ માંગવામાં આવ્યા। આ તો ઠીક છે કે નીચલી કોર્ટે રિમાન્ડ મંજૂર નથી કર્યા। આજે તેમને સેન્ટ્રલ જેલમાં મોકલી અને ખોટી રીતે પરેશાન કરવામાં આવી રહ્યા છે। અમે કલેક્ટર સાહેબને નિવેદન કરીએ છીએ કે જે પણ સત્ય હકીકતો હોય તેની તપાસ કરવામાં આવે અને જે ગુનેગાર છે તે પછી ભાજપના નેતાઓ હોય, કોંગ્રેસના નેતાઓ હોય અથવા પોલીસ अधिकारियों હોય તેમને कड़क થી कड़क सजा આપવામાં આવે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।